મિત્રો, વર્ષભરમાં કુલ 24 એકાદશી વ્રત આવે છે કે જેમાંથી દરેક મહિનામાં વદ અને શુદ્ધ પક્ષમાં એમ કરીને 2 એકાદશીના વ્રત આવે છે કે જેમાંથી આજે આપણે ચાતુર્માસ પહેલા આવનારી એટલે કે જેઠ મહિનાની વદ પક્ષની યોગીની એકાદશી વિશે વાત કરીશું કે 2026માં યોગીની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, 10 જુલાઈ કે પછી 11 જુલાઈ, આ વ્રતનું શું મહત્વ છે, વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તથા આ વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત વિશે પણ વાત કરીશું. આ વ્રત કોણ કેવી રીતે કરી શકે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. મિત્રો, આ જેઠ મહિનાની વદ પક્ષની યોગીની એકાદશીનું વર્ણન પદ્મ પુરાણમાં જોવા મળે છે. કહેવાય છે કે આ એકાદશી પાપોનો નાશ કરનારી, દુઃખો દૂર કરનારી અને ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત હોવાથી તેમની કૃપા અપાવનારી છે. ધાર્મિક માન્યતા અનુસાર જાણતા અજાણતા થયેલા પાપો, કોઈનું દિલ દુભાવવું, માતા પિતાનું અપમાન કરવું, ગરીબોની અવગણના કરવી અથવા તો અન્યાય કરીએ છીએ ત્યારે આપણને પાપ લાગે છે, પરંતુ તેમાંથી મુક્તિ મેળવવા માટે આ યોગીની એકાદશીનું વ્રત એ વિશેષ ફળદાયી ગણવામાં આવ્યું છે. તથા આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે યોગીની એકાદશી વ્રત કરનાર વ્યક્તિને અનેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આર્થિક મુશ્કેલી દૂર થાય છે, અટકેલા કાર્યોમાં સફળતા મળે છે, પરિવારમાં કલેશ દૂર થાય છે, આરોગ્યમાં સુધારો થાય છે, પૂર્વજોના આશીર્વાદ મળે છે અને આ ભવ તો સુધરે જ છે. એટલે કે આ જિંદગીમાં તો આપણને સુખ સમૃદ્ધિ મળે જ છે, પરંતુ મૃત્યુ બાદ પણ આપણને ભગવાનનું ધામ આ એકાદશી વ્રત કરવાથી મળી જાય છે. આ વ્રત જેમને આર્થિક તકલીફ હોય, વારંવાર કામમાં અવરોધ આવતા હોય, નોકરીમાં પ્રગતિ ન હોય, હંમેશા વ્યક્તિ ચિંતામાં રહેતો હોય, તે લોકોએ આ યોગીની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ કે જેના ફળ સ્વરૂપે તેના આ દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે છે. આ વ્રત નાના બાળકોથી લઈને મોટી વયના વૃદ્ધો પણ કરી શકે છે, પરંતુ દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું. જરૂરી નથી કે એકાદશી છે તો ઉપવાસ જ કરીએ. આપ ચા, દૂધ, કોફી લઈ શકો છો, ફળાહાર પણ લઈ શકાય છે. એમ ન થઈ શકે તો ફરાળ પણ લેવાય. અને જે લોકોને નિત્ય કોઈ પણ રોગની કોઈ દવા લેવાની હોય તો તે લોકો એકટાણું પણ કરી શકે છે, પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે તેમાં આપણે ભાતનું, ચોખાનું સેવન ન કરીએ. જે લોકો વ્રત ન કરતા હોય તે લોકોએ પણ આજના દિવસે ચોખાનું સેવન કરવું નહીં, લસણ ડુંગળીનું સેવન કરવું નહીં. આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું, તુલસી પત્ર ભગવાનને ચડાવવાના, ગાયને લીલો ચારો નાખવાનો, રોટલી ખવડાવવાની, ગરીબોને અન્ન, વસ્ત્ર તથા દક્ષિણા આપવાની અને આજનો આખા દિવસમાંથી વધુમાં વધુ સમય ભગવાનને સમર્પિત કરીને એકાદશીનો દિવસ પસાર કરવાનો અને બારસના દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના. તો હવે આવું પુણ્ય પવિત્ર એકાદશીનું વ્રત હોય તો 2026માં કોણે ક્યારે કરવાનું છે, આવો જાણીએ હવે આપણે. કેમ કે ઘણા લોકોને પ્રશ્ન છે કે એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, 10 જુલાઈ કે પછી 11 જુલાઈ. તો આ જેઠ મહિનાની વદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 10 જુલાઈ 2026 વહેલી સવારે 8:16 થાય છે કે જે પૂર્ણ 11 જુલાઈ 2026 સવારે 5:22 પૂર્ણ થાય છે. એટલે આવી રીતે કરીને એકાદશી તિથિનો ક્ષય રહેવાનો છે. એટલા માટે એકાદશીનું વ્રત 10 તારીખે પણ કરવામાં આવશે અને 11 તારીખે પણ કરવામાં આવશે. તો હવે કોણે ક્યારે એકાદશીનું વ્રત કરવું? તો કે 11 જુલાઈ 2026 ને શનિવારે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને 12 જુલાઈ 2026 રવિવારે વહેલી સવારે 6:02 થી 8:43 સુધીમાં વ્રતના પારણા કરી લેવાના રહેશે. અને વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકોએ જે દિવસે 10મીની તિથિ સાથે એકાદશી તિથિ જોડાયેલી હોય તે દિવસે વ્રત કરવાનું હોય કે જેને સ્માર્ત એકાદશી કહેવાય, તો તે લોકોએ એટલે કે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકોએ 10 જુલાઈ 2026 ને શુક્રવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે. જ્યારે આ એકાદશીના પારણા 11 જુલાઈ 2026 બપોરે 2:06 થી સાંજે 4:47 સુધીમાં આ વ્રતના પારણા કરવાના રહેશે.
એટલે દરેક લોકોએ સમયની ખાસ નોંધ લેવી, તે મુજબ જ એકાદશીનું વ્રત કરવું. તથા આપને જણાવી દઈએ કે ડાકોર અને દ્વારકા મંદિરમાં 11 તારીખ 2026ને શનિવારે એકાદશી ઉજવવામાં આવશે. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને આ એકાદશી વ્રતની માહિતી મળી ગઈ હશે કે કોણે ક્યારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ યોગીની એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું તથા આ વ્રતની પવિત્ર એવી વ્રત કથા પણ સાંભળીશું કે જેના વગર વ્રત અધૂરું રહે છે. તો આપ સૌ લોકો મારી સાથે એકાદશીનો સત્સંગ કરશો એવી અમે આશા રાખીએ છીએ. તો આ વિડીયો પસંદ આવ્યો હોય, ઉપયોગી માહિતી મળી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.